નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। જેતપુર ઢાંક રૂટની બસ મંડલિકપુર પાસે અકસ્માત। બસના ચાલકને ચાલુ ડ્રાઇવિંગે ચક્કર આવતા અકસ્માત સર્જાયો। બસ ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। મંડલિકપુર નજીક આવેલ રિસોર્ટ નજીક અકસ્માત સર્જાયો। અકસ્માત સર્જાતા બસ નીચે ખાબકી। 17થી વધુ મુસાફરો હતા બસમાં સવાર। જેતપુર અને ધોરાજી 108 ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા। વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા। રિપોર્ટર આશીષ પાટડિયા, જેતપુર। મારું નામ ચેતન મારડિયા। ધોરાજીથી એસટી દ્વારા જેતપુર જઈ રહ્યો હતો તો અચાનક ગુંદાળા બાદ ગાડી ધીમે ધીમે ચાલતા ડ્રાઈવરને એટેક કે કંઈ પણ કારણોસર બસ પુલ નીચેથી પલટી મારી જતા 12-15 જણાઓને ઈજા થયેલ છે। મને ખુદને હાથમાં ફ્રેક્ચર થયેલ છે। અત્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલે ટ્રીટમેન્ટ મળે। કેટલા લોકો હતા? 12-15-20 જણા હતા, એમાં 12 થી 15 જણાઓને ઈજા થયેલ છે નાની મોટી। કેવી રીતે પલટી ખાધી? પલટી આગળ અચાનક સામે દિવાલમાં ભટકાઈ પુલ ને પુલથી નીચે પલટી મારી।